હેલો મિત્રો, તો કેમ છો બધાય? મજામાં ને? સ્વાગત છે તમારો ફરી એક મારા નવા વ્લોગમાં. તો મિત્રો મસ્ત મજાની આપણે હે ને પાછી સવાર થઈ ગઈ છે ને આપણે હે ને અયોધ્યાથી હે ને કંઈક 120 જેવા કિલોમીટર દૂર થઈ અને મિત્રો રસ્તામાં આવી ગયા. સવાર થઈ ગઈ પણ હજી આપણે અયોધ્યા પૂગ્યા નથી. રસ્તામાં મિત્રો મસ્ત મજાના આપણે એને મોઢું ધોઈ નાખ્યું, ઉઠી ગયા બોલે તો એને નાસ્તો બાસ્તો આપણે હોટલ બ્રેક લઈ લીધો હે. નાસ્તો બાસ્તો કરી નાખીએ હવે. હજી મિત્રો નાવાનો બાકી અયોધ્યા પૂગીને ને કઈક રૂમ બૂમ રાખેલો છે તો ત્યાં પૂગીને નાહી ધોઈને પછી આપણે છે ને મંદિરે જવાનું છે. આપણે જય શ્રી રામના દર્શન કરવા. તો અત્યારે તો આપણે સ્ટોપ લઈ લીધો છે તો મસ્ત મજાનો નાસ્તો બાસ્તો કરી લઈએ પછી આપણે એને મળીએ અયોધ્યા પૂગીને. ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ પછી મળીએ આપણે. હોટલ અહીંયા છે ને તમે સ્ટોપ લ્યો ને તો બધું તમારે જે ખાવું અંદર મળી જાય. જો આ સાઈ રામ રામ ઢાબા એવું છે ને નામ છે આપણે. મિત્રો અહીંયા હોટલ છે, તમારે નાસ્તો બાસ્તો અંદર ને જે જોતો એ બધું મળશે. પ્લસમાં આપણે ને બતાવો છે તમને અમે આપણે બધી કોલ્ડ ડ્રિંક ને એ બધું પડ્યું છે. આપણે તમારે જે જોતું હોય અહીંયા આટલું આ બધું છે. એટલે બિસ્કિટ ચોકલેટ જે બધું લેવું ને તમારે બધું અહીંયા છે. તો આપણે તો મસ્ત મજાનો નાસ્તો લઈ નાખ્યો હોય. ચાલો હવે આપણે જઈને કરી લઈએ પછી આપણે હવે ને સીધા એને અયોધ્યા જઈને મળીએ મિત્રો. ફાઇનલી આપણે અયોધ્યા પૂગી ગયા અને મિત્રો અહીંયા આપણે રૂમ રાખ્યો હોય ત્યાં રૂમે આવી ગયા. હવે ત્રીજા માળે છે રૂમ છે. જુઓ હવે મોટી બિલ્ડિંગમાં ત્રીજા માળે પાછો આવી ગઈ. લિફ્ટ બિફ્ટ છે નહીં, આખું ચડવું પડે. 120 નંબરનો રૂમ છે આપણો. 117 121 120 મિત્રો કાંઈ આ રૂમ છે આપણો. બેસીને આપણે ચાલો મિત્રો નાહી ધોઈને આવે ને પછી આપણે નિરાતે મળીએ. અહીંયાથી મિત્રો ડાયરેક્ટ આપણે દર્શન કરવા જવાનું છે અયોધ્યા બોલે તો રામ ભગવાનના. નાહીને મસ્ત મજાના ફ્રેશ થઈને એને જમીને થાય. કેમ કે મિત્રો 11:30 12 જેવું તો થઈ ગયું હોય. નાહવું ધોવું 1 કલાક જેવું થઈ જાય એટલે મિત્રો જમીને પછી આપણે અયોધ્યા જઈએ. હાલો મિત્રો હવે હે ને ત્યાં મંદિરે જઈને મળીએ આપણે. તો મિત્રો મસ્ત મજાના આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને એને આપણે જમી લીધું છે. કંઈક 2:30 જેવા થયા છે અને મિત્રો હવે અહીંયાથી જવાનું છે અયોધ્યા. રૂમ બૂમને આપણે તાળું મારી દઈએ. મસ્ત મજાના રૂમે તાળું મારીને હવે આપણે નીકળી ગયા. હવે અહીંયાથી મિત્રો અયોધ્યા જવાનું છે. અયોધ્યામાં મિત્રો રામ ભગવાનનું મંદિર એ બધે મિત્રો જે 2-3 સ્થળ છે ને એ બધા રિક્ષાવાળાને એને આપણે કીધું હોય લાઈક 100 જેવા રૂપિયા લે એ બધામાં ફેરવી દે. ચાલો કન્ટિન્યુ હવે આપણે જ્યાં જ્યાં લઈ જાય ત્યાં જઈને મળીએ હવે. અહીંયા ભૂગી ગયા. આ નદીનું નામ છે શ્રી સරු નદી એવું કંઈક કહે છે મિત્રો. આ 2-3 આ નદીના નામ છે અને અહીંયા આવું કંઈક કહે છે. જો હવે આપણે તો મિત્રો હવે શ્રી સરયુ નદીને આપણે દર્શન કરી લઈએ. આપણે મિત્રો બોટ છે, આમાં કોઈને બેહવું હોય ને તો ને આપણે કેમેરામેન જો સામે વયા ગયા છે ત્યાંથી શૂટ કરે છે. આપણે આવી ગયા શાલિગ્રામમાં. હવે લઈ આવ્યા છે. અહીંયા એમ કે છે એને જે હનુમાનજીની ધજા અને રામનું જે બાણ ને ડમરું ને શિવજીનું જે બધું છે ને એ ઓલું મંદિર બને છે ને એનું છે ને અહીંયા બીજા છે ને જગ્યાએથી લઈને અહીંયા રાખ્યું છે. મંદિર બને છે ને તો ત્યાં છે ને બધું રાખવાનું છે. તો અત્યારે એ જગ્યા ઉપર રાખ્યું છે અહીંયા, પછી વાં રાખવાનું છે. તો અત્યારે દર્શન કરાવવા એ લઈ આવ્યા છે આપણે. જોવો તમે કેમ है
હવે એના આ રામ ને સીતાનો મહેલ, તો હાલો અંદર જઈને દર્શન કરી લઈએ હવે. આપણે આવી ગયા અહીંયા શ્રી ચારધામ મંદિર છે ને ત્યાં, તો હાલો અંદર જઈને હવે દર્શન કરી લઈએ આપણે. મિત્રો સંભળાય નહીં કેમ કે એને એટલું બોલે છે ને, અંદર ધૂન કરે છે ને એટલે. ફાઇનલ એને મંદિરે તો આવી ગયા અને અહીંયા એને ફોન અલાવ નથી. મોબાઈલ આપણે જમા કરાવવો જોઈએ. તો મિત્રો હું તો દર્શન કરી લઈ પણ તમને નહીં કરાવી શકું. અત્યારે અહીંયા આપણે અંદર આવ્યા છે, અંદર એને ફોન આપણે જમા કરવો જોઈએ. સોરી મિત્રો, એકચ્યુઅલી ફોન અંદર નથી લઈ જવા દેતા, એ આપણે પ્રોબ્લેમ એના કરતાં તમને દર્શન કરાવી દે. કાંઈ વાંધો નહીં, આપણે કરશું કંઈક તો થાય ને. તો અગર આપણે બીજું શું હોય જમા કરાવી દેવું. બરાબર મિત્રો, હવે જોઈએ હવે શું થાય, આપણે મળીએ આગળ. તો રામ ભગવાનના દર્શન તો થઈ ગયા, પણ મિત્રો અંદર એને ફોન અલાવ નતો. જો તમે બહારથી તમને કરાવી દો. હવે મિત્રો એને અંદર દર્શન કરી આવ્યા, હવે હજી આપણે આગળ ક્યાંક જવાનું છે. મિત્રો અંદર એને ફોન અલાવ નતો ને એટલે તમે દર્શન ના કરે ભાઈ. મેં તો કરી લીધા. અને હવે મિત્રો તમે પાછા એને તમારે દર્શન કરવાનું તો તમારે પેસે લઈને અયોધ્યા આવવું પડશે, કેમ કે ફોન જ અલાવ નથી. તો શું કરું? હજી મિત્રો કામ ચાલે છે ને, બધું બહુ કામ ચાલે અંદર. ખાલી ને રામ ભગવાનનું જે મંદિર છે ને, મૂર્તિ સ્થાપન કરીએ ખાલી એ જ બન્યું છે. ચાલો મિત્રો કન્ટિન્યુ આગળ જઈએ, હવે પછી આગળ આપણે મળીએ. મિત્રો અહીંયા છે ને આપણે અયોધ્યામાં એક હનુમાનજીનું મંદિર આવેલું છે, ચાલો અંદર જઈને આપણે દર્શન કરીએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ફાઇનલી એને આપણે અયોધ્યા ને રામ ભગવાનના દર્શન કરીને પાછા આવી ગયા. 8:30 થઈ ગયા મિત્રો, કેમ કે એને એટલી ટ્રાફિક હતી ને અંદર, તો એને એમાં વાર લાગી. પાછું 2-3 જગ્યાએ રેખડા ને એમાં વાર લાગી. ફાઇનલી આપણે રૂમ રાખ્યું તો અને આવી ગયા. આપણે ત્રીજા માળે જવું જોઈએ, તો હાલો અંદર જઈએ આપણે, કેમ કે જમવાનું બધું બાકી જ છે. મસ્ત મજાનો રૂમ ખોલીને જમીને સુઈ જાય.